સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। વાત કરીશું અમદાવાદની તો અમદાવાદમાં શિક્ષક પર હુમલાના સીસીટીવી સામે આવ્યા છે। રખિયાલમાં આવેલી નૂતન ભારતીય વિદ્યાલયની આ ઘટના છે। ગત શુક્રવારે સ્કૂલના શિક્ષક પર છરી વડે હુમલો થયો હતો। દીકરીનું એલસી લેવા આવેલા વાલીએ શિક્ષક પર હુમલો કર્યો હતો। શિક્ષકે વાલી વિરુદ્ધ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે। તો જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। એલસી લેવા આવેલા વાલીએ જ શિક્ષક પર હુમલો કર્યો। તેઓ હથિયાર લઈને આવ્યા હતા। હાથમાં તીક્ષ્ણ હથિયાર સાથે તેઓ આવ્યા હતા અને શિક્ષક પર તેઓએ હુમલો કર્યો હતો। તો રખિયાલની આ ઘટના છે। સ્કૂલના શિક્ષક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે। જો કે વાતચીત કઈ થઈ રહી છે, બાબત કઈ છે તે હજુ સામે નથી આવી, પરંતુ પ્રાથમિક માહિતી એ પ્રકારની છે કે એલસી લેવા આવેલા વાલીએ હુમલો કર્યો છે। તો આખરે કઈ બાબતને લઈને માઠું લાગ્યું અથવા તો કઈ બાબતને લઈને આ ચર્ચા એટલી ઉગ્ર બની ગઈ કે હુમલો કરવાની નોબત આવી। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સંજય પાસેથી। જી સંજય, વાલીએ શિક્ષક પર હુમલો કર્યો છરી વડે, મામલો શું? બિલકુલ સંધ્યા, જે છે ગત શુક્રવારની આ ઘટના છે। શુક્રવારે વાલી જે છે કે તે જે રખિયાલની જે સ્કૂલ છે ત્યાં પહોંચ્યા હતા અને રખિયાલની નૂતન સ્કૂલ છે ત્યાં તેઓ તેમની દીકરીનું એલસી લેવા માટે પહોંચ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે એ શુક્રવારે એલસી આપવાની ના પાડી હતી અને અન્ય દિવસે તેમને એલસી લેવા આવવાનું કહેવામાં આવ્યું હતું અને તેમાં વાલી ઉશ્કેરાઈ ગયા હતા અને વાલીએ પર લાફો માર્યો હતો અને ત્યારબાદ છરી વડે હુમલો કર્યાની જે ઘટના સામે આવી છે। આ સમગ્ર ઘટના સંધ્યા જે છે એ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। તે સીસીટીવી જે અત્યારે જે સામે આવ્યા છે જેમાં સાફ દેખાઈ રહ્યું છે કે વાલી જે છે તે શિક્ષક પર હુમલો કરી રહ્યા છે અને આ સમગ્ર મામલે શિક્ષકે જે છે એ રખિયાલ પોલીસમાં વાલી સામે ફરિયાદ નોંધાવી છે। જી આપનો આભાર। સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યભરમાં વરસાદની આગાહી છે। દ્વારકા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, 2 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। અમદાવાદ સહિત 30 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે। દેવભૂમિ દ્વારકાના સલાયામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। દ્વારકા જિલ્લાના સલાયા અને ખંભાળિયા શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। ખંભાળિયા તાલુકાના હરિપર, સોટસલા, સલાયા સહિતના ગામોમાં વરસાદ છે। ખંભાળિયા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જ્યારે કે સલાયામાં જૂની પાલિકા માર્ગ, બંદર માર્ગ, હુસૈની ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી નદીની જેમ વહેતા થયા છે। દેવભૂમિ દ્વારકાની જ વાત કરીએ તો અહીંયા સાર્વત્રિક રીતે મેઘાવી માહોલ છે। ખંભાળિયા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। ખંભાળિયા તાલુકાના ભાડથર, ઠાકરશેડી, કેશોદ, વિંજલપર સહિતના ગામડાઓમાં વરસાદની એન્ટ્રી। ખંભાળિયા શહેરમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી પાણી થઈ ગયું છે। દ્વારકા અનેક રસ્તાઓ ભીંજાઈ ગયા છે અને પાણી ભરાઈ ગયા છે। તો દ્વારકામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને રસ્તા પર પાણી થઈ ગયું છે। દ્વારકામાં મેઘરાજા મહેરબાન થયા છે। દ્વારકામાં 2 ઇંચ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। દ્વારકામાં ઇસ્કોન ગેટ આસપાસ રસ્તાઓ પણ પાણી થયા છે। પાણી રસ્તા પરથી વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। અનેક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા છે। જો કે બીજી તરફ ખેડૂતો ખુશ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી। જી મુકુંદ, આજે વરસાદનું જોર દ્વારકામાં જોવા મળી રહ્યું છે, સાર્વત્રિક વરસાદ। જી સંધ્યા, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ વહેલી સવારથી જ મેઘરાજાએ એન્ટ્રી કરી હતી। દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તાર છે। આ ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ક્ષેત્રોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા હતા। ત્યારે વાત કરીએ તો દ્વારકા જિલ્લાના સલાયા પંથકમાં પણ ભારે વરસાદના કારણે સલાયાની તમામ બજારોમાં ધસમસતા પાણીના પૂર વહેતા થયા હતા। ત્યારે યાત્રાધામ દ્વારકા શહેરની વાત કરીએ તો દ્વારકા શહેરમાં ઇસ્કોન ગેટ, હાથી ગેટ સહિતના મુખ્ય બજારોમાં 2 ઇંચ જેટલો વરસાદ થતા તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। જી સંધ્યા। જી આપનો આભાર।
આ તરફ કચ્છના વાગડ વિસ્તારમાં પણ વરસાદ છે. પૂર્વ કચ્છ રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. રાપરના ખેંગાર પર, રામવાવ તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ છે. વરસાદથી વાગડ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ. કચ્છના અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. બરાબરનો વરસાદ જામ્યો છે. અંજારના ખેડોઈ, મથડા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદી રમઝટ બોલાવી છે. સારા વરસાદના કારણે ખેડૂતો પણ રાજી થઈ ગયા છે. કચ્છના મુદ્રામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે મુદ્રામાં વરસાદ છે. વરસાદથી રસ્તા પર પાણી વહી રહ્યા છે. ગરમી અને ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી. જી મેહુલ, સામાન્ય રીતે કચ્છના લોકો વરસાદની રાહ જોતા હોય છે, સારા વરસાદ માટે તરસતા હોય છે, અને આ વખતે શરૂઆતથી જ ક્યાંક ધીમી ધારે ક્યાંક જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે. ચોક્કસથી સંધ્યા, વાત કરીએ તો કચ્છમાં હાલ છે તે સારો વરસાદ છે તે વરસી રહ્યો છે. જિલ્લાના મોટાભાગના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પાસે હાલ વરસાદ વરસી રહ્યો છે. માંડવી તાલુકાના કોળાઈ છે, લાયજા છે, ભાડાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે હાલ વરસાદ વરસી રહ્યો છે. તો બીજી બાજુ નખત્રાણા તાલુકાના દેવપર છે, વિતોણ છે, સાગનારા તેમજ આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો ભુજ તાલુકાના મોખાણા, દહીસરા, દેસલપર તેમજ આસપાસના વિસ્તારોમાં પણ હાલ વરસાદ છે. અંજાર તાલુકાની જો વાત કરીએ તો ખેડોઈ, મથડા, નવી દુધઈ, ધમડકા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ છે તે વરસી રહ્યો છે. રાપર તાલુકાના પણ ખેંગાર પર અને રામવાવમાં વરસાદ છે તે વરસી રહ્યો છે. હાલ જે રીતે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ધરતીપુત્રોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જી આપનો આભાર. જામકંડોળાના ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ છે. જામકંડોળાના રાજપરા, સાતુડળ, બોરિયા, જામદાદર સહિતના વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટું પડ્યું. તો જામકંડોળા ગ્રામ્ય પંથકમાં વરસાદી વાતાવરણને લઈને ખેડૂતોમાં ખુશી છે અને સવારથી જ પંથકમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. પાટણ નગરપાલિકાનો અણઘડ વહીવટ, જેના દ્રશ્યો સામે આવ્યા છે, જે આપણે જોવા જેવા છે. કારણ કે ઝરમર વરસાદ વરસી રહ્યો છે ને અહીંયા ખાડાઓનું પુરાણ પણ ચાલુ છે. સવાલ હવે એ છે કે અહીંયા શું આ બુદ્ધિનું પ્રદર્શન નથી થઈ રહ્યું? એક તો વરસાદ વરસી રહ્યો છે, પાણી ભરાયેલા છે, ને એવામાં આ સિમેન્ટ કપચી કેવી રીતે ચોંટશે? આ સવાલ જો તમને અને મને થતો હોય તો આ સત્તાધીશોને કેમ નથી થતો? પ્રી મોન્સૂનની કામગીરી મોન્સૂનમાં કરવામાં આવી રહી છે. આ પહેલા જે ખાડા પડ્યા છે એ પહેલા પૂરવાના હોય, અત્યારે નહીં. શહેરના પાલિકા બજાર વિસ્તારમાં ખાડા પડ્યા છે અને પાલિકાના કર્મચારીઓ રેતી, સિમેન્ટ, કપચી નાખીને, માલ બનાવીને જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં જ પેચવર્ક કરી રહ્યા છે. હવે આવામાં આ પેચવર્ક રહેશે? આ સવાલ તો એક મોટો છે. એમને પણ ખબર છે કે નહીં રહે, તેમ છતાં પણ ખોટી મહેનત કરી રહ્યા છે અને પાણી ભરાયેલું છે, ખાડાઓનું રાજ છે, ત્યાં પુરાણ કરવામાં આવી રહ્યું છે. ડાંગની ખાપરી નદીમાં તણાયેલા યુવાનનું મોત થયું છે. પીપરી ગામનો યુવાન નદીના પ્રવાહમાં તણાયો હતો. નદીમાં અચાનક જ પાણીનું વહેણ વધી ગયું અને યુવક તણાયો. ભારે શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે અને વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારમાં વરસાદી માહોલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. અહીંથી નાના મોટા ઝરણા, ધોધ વહી રહ્યા છે, જે પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષી રહ્યા છે. અને ત્યારે વલસાડના કપરાડાના સિલધામાં આવેલો માવલી ધોધ પણ આકર્ષણ જમાવી રહ્યો છે. તો આ વખતે માવલી ધોધમાં પણ ભરપૂર પાણીની આવક થઈ રહી છે અને આથી ધોધ સોળે કળાએ ખીલેલો જોવા મળે છે. સિલધાનો માવલી ધોધ ચોમાસાના અંતમાં પણ વહેતો જોવા મળે છે અને આથી ડુંગરની તળેટીમાં વસેલ આ સિલધા ગામ અત્યારે સ્વર્ગ સમૂહ દેખાઈ રહ્યું છે. ચારે તરફ ડુંગર અને તેના પર હરિયાળી, જાણે કે ધરતી પર લીલીછમ ચાદર બિછાવીને બેઠી હોય તેમ લાગે છે. તો અહીંથી વહેતા નાના મોટા ઝરણા પ્રકૃતિ પ્રેમીઓના મન મોહી લેવા માટે કાફી છે. માવલી વોટરફોલ અહીંની સુંદરતાને ચાર ચાંદ લગાવી રહ્યો છે અને લોકોને પણ આકર્ષી રહ્યો છે. તો વલસાડની વાત કરીશું, જ્યાં ડુંગર પર જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યો છે. કપરાડાના કોલવેરા ડુંગર પર જોખમી સ્ટન્ટ. યુવકોએ કારમાં જોખમી સ્ટન્ટ કર્યો છે અને પોલીસે 5 સ્ટન્ટબાજોની ધરપકડ પણ કરી છે. રીલ બનાવવા માટે જોખમી સ્ટન્ટ કર્યો હતો. એક તો વરસાદ છે, વરસાદમાં રસ્તાઓ પણ ચીકણા થઈ જતા હોય છે અને એવા સમયે જ કાર લઈને આ જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે અને બાજુમાં એક વ્યક્તિ પણ વચ્ચે ઊભો છે અને જે આપ જોઈ શકો છો, 3 કાર
એ વ્યક્તિની આજુબાજુ ફરી રહી છે અને વ્યક્તિ એ વિડીયો ઉતારી રહ્યો છે. સવાલ એ છે કે આવી મજા કોઈના મોતને, તમે કોઈને મોતને આમંત્રણ આપી રહ્યા છો, પોતાને તો આપી જ રહ્યા છો, આસપાસથી જો બીજા કેટલાક લોકો ત્યાંથી પસાર થતા હોય અથવા તો ત્યાંથી પસાર થવાનો પ્રયત્ન કરે તો તેમના જીવને પણ જોખમ આવી શકે છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભરતસિંહ પાસેથી. જી ભરતસિંહ, વરસાદને માણવાનો હોય, આ રીતે જીવ જોખમમાં ન મૂકવાના હોય, પરંતુ આ યુવાનો સમજતા નથી લાગતા. જી બિલકુલ, જે આપે જે રીતે કહ્યું કે કુદરતનો જે આ નજારો છે માણવા જવું જોઈએ, પરંતુ આ રીતના કેટલાક યુવકો સોશિયલ મીડિયામાં લાઇક્સ મેળવવા અને એના માટે છે એની ગેલસામાં રીલ બનાવવાની ગેલસામાં આવા જોખમી સ્ટન્ટ કરતા જોવા મળે છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વલસાડના કપરાડાનો કોલવેરા ડુંગર છે, આ ડુંગરની ટોચ પરના આ દ્રશ્યો છે. આ ડુંગર છે અતિ રળિયામણો છે, દૂર દૂર સુધી ત્યાં આગળ પહાડી વિસ્તારની અંદર આજુબાજુ છે એ વાદળો દેખાય છે અને મોટી સંખ્યામાં પર્યટકો અહીંયા આગળ જાય છે. આપ જે યુવકો છે એ પણ સેલવાસથી 3 કારમાં ત્યાં આગળ ગયા હતા અને ત્યારબાદ વરસતા વરસાદની અંદર આ રીતના જે માહોલ છે ડુંગરની ટોચ પર તેઓએ જોખમી સ્ટન્ટ કર્યા હતા. એક યુવક છે વચ્ચે ઉભા રહી અને તેની રીલ બનાવી રહ્યો છે અને બાકીના યુવકો છે કારમાં સવાર થઈ અને આ રીતના જોખમી સ્ટન્ટ કરતા હતા. આમ જે રીતે આ યુવકોની મસ્તી છે ક્યારેક જોખમી સાબિત થઈ શકે ને જીવલેણ પણ સાબિત થઈ શકે છે. સંધ્યા આપને જણાવું કે આ કોલવેરા ડુંગર છે ખૂબ જાણીતું છે, મોટી સંખ્યામાં લોકો ત્યાં જાય છે અને અત્યારે સતત વરસાદને કારણે ત્યાં આગળ ઉપરનું વાતાવરણ, ઉપરનો જે ટોચ છે એ સ્લીપેરી એટલે કે ચીકણી પણ થઈ જાય છે. આથી લપસવાનો પણ ભય છે. નજીકમાં ક્યાંય કોર્ડન નહીં હોવાથી સીધા જો ટોચ પરથી નીચે જવાય તો સીધા જ ખીણમાં જઈ શકાય છે. આથી ક્યારેક આવા સ્ટન્ટ છે એ જોખમીને જીવલેણ સાબિત થઈ શકે છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તાત્કાલિક છે કપરાડા પોલીસ એક્શનમાં આવી હતી અને હીરોગીરી કરતા આ યુવકોની શાન ઠેકાણે લાવવા તેમની અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સંધ્યા. જી, આપનો આભાર. ચોમાસામાં નર્મદા જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યથી ખીલી ઉઠે છે અને ત્યારે કરજણ ડેમમાં પાણીની આવક થતાં તેના બેકવોટરથી માંડણ ગામે સુંદર ઝીલનું નિર્માણ થયું છે. તો ગામમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, ડુંગરો લીલીછમ ચાદર ઓઢીને બેઠા છે અને આ વર્ષે પણ અહીં પ્રકૃતિ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. તો મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં પહોંચી રહ્યા છે, પરિવાર સાથે અહીં આવી રહ્યા છે અને આ સુંદરતાને માણી રહ્યા છે. આ જગ્યાને જો વધુ ડેવલપ કરવામાં આવે તો પ્રવાસન સ્થળ પણ બની શકે છે તેવી લોકોની પણ માંગ છે. દર વર્ષે અમે આવીએ જ છે. હજુ વધારે ડેવલપમેન્ટ થાય સરકાર દ્વારા, એ અમને આશા છે કે થોડી વધારે ડેવલપમેન્ટ થાય તો વધારે પબ્લિક અહીંયા જોવા મળે અને કાશ્મીર તરીકે બી ઓળખાય છે અને અહીંયા મજા આવે છે બધા. અહીંયા સાપુતારા કે હિલ સ્ટેશન જેવી મજા આવે છે અને મિની કાશ્મીર જેવું પણ અમને ફીલ થાય છે. અહીંયા જ્યાં ચોમાસાની ઋતુમાં અહીંનું વેધર એકદમ ખીલી ઉઠ્યું છે. મારી એવી ઈચ્છા છે કે સરકાર દ્વારા જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિકાસ થયો છે આજુબાજુનો એરિયાનો, તે પ્રમાણે આનો પણ વિકાસ થાય તો એના ગરીબ પરિવારોને રુચિ મળી રહે અને એમને 2 પૈસા કમાવાની તક મળી રહે. ચોમાસાના વરસાદ પછી આજે નર્મદા નદીનું આ સ્થળ છે એ 16 કરે ખીલી ઉઠ્યું છે. આ સૌંદર્ય ખૂબ સારું છે અને અમને ખૂબ મજા આવી અહીંયા ને કાશ્મીર જેવી અમને ફિલિંગ આવી રહી છે. અહીંયા વારંવાર આવવાનું મન પણ થાય એવું છે. અમે દર વર્ષે પરિવાર સાથે આવીએ છીએ. અહીંયાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. ચોમાસામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા પછી માંડણ ગામ પ્રવાસીઓનું સંખ્યા વધુ આવે છે. અહીંયા થોડું સરકાર દ્વારા થોડું વધારે ડેવલપિંગ થાય તો થોડું વધારે સારું રહે. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા થયા છે, પરંતુ સાથે સાથે જે નર્મદા જિલ્લાની પ્રાકૃતિક સૌંદર્ય છે જેને જોવા માટે પણ લોકો અહીં આવી રહ્યા છે. ખાસ વાત કરીએ તો આજે આ માંડણ ગામ છે. આ માંડણ ગામમાં કુદરતી સૌંદર્ય એટલું ભરપૂર છે કે આજુબાજુથી તમામ લોકો અહીં આવી રહ્યા છે. આ ખાસ કહી શકાય કે જે આ માંડણ છે એ કરજણ ડેમ છે જેની પાછલા વિસ્તારમાં છે, એટલે અહીંના જે સ્થાનિકો છે જે મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ આવતા એમની રોજગારી પણ વધી રહી છે. ખાસ સાથે સાથે વાત કરીએ તો આ જે માંડણ ગામ છે, માંડણ ગામના પ્રાકૃતિક સૌંદર્ય એટલું ખીલી ઉઠ્યું છે કે અહીં કોઈ બી પ્રવાસીઓ એકવાર આવે તો એને વારંવાર આવવાનું મન થાય છે. હાલ કહી શકાય કે જે માંડણ ગામમાં પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલતા અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, તેની સાથે સાથે પ્રવાસીઓ આવતા અહીંના સ્થાનિકોને પણ રોજગારી મળી રહી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે, ધોધ જોવા ઉમટ્યા લોકો.
ચોમાસું જમતા જ ગુજરાતનું ચેરાપુંજી કહેવાતું ડાંગ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ડાંગ જિલ્લામાં છેલ્લા 15-20 દિવસથી ધોધમાર વરસાદ પડતા સૂકા થયેલા ઝરણા ખળખળ વહેતા લાગ્યા છે. સૂકી નદીઓ બે કાંઠે વહી ગાંડીતુર બની છે અને પર્વતોથી ઘેરાયેલો ડાંગ જિલ્લાએ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેમ લાગે છે. મેઘરાજા મહેરબાન થતા ડાંગનું ઘરેણું કહેવાતા ધોધ અને પર્વતો ખીલી ઉઠતા મોટી સંખ્યામાં પ્રવાસી ઉમટી પડ્યા. ડાંગના પર્વતોમાં ચોમેર હરિયાળી પથરાઈ છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. બીજી તરફ પહાડોની વચ્ચેથી અંબિકા નદી ઉપરનું ગિરાધોધ સક્રિય થઈ જતા અહીં લોકો ઉમટી પડ્યા છે. સાથે જ સાપુતારામાં પણ વાતાવરણ આહલાદક બનતા પ્રવાસીઓ રજામાં પહોંચ્યા. અહીં બોટિંગ અને એડવેન્ચર એક્ટિવિટી માણી લોકો વરસાદની મજા માણી રહ્યા છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. સુરતમાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગનો પર્દાફાશ થયો છે. એસઓજીની તપાસમાં 943 કરોડના આર્થિક વ્યવહારો મળી આવ્યા છે. 10 આરોપીની શહેર એસઓજીએ કરી છે ધરપકડ. કન્સ્ટ્રક્શન ઓફિસની યાર્ડમાં ચાલતું હતું રેકેટ. મોટા વરાછાના લજામણી ચોક ખાતે આવેલ મેરિડિયન બિઝનેસ સેન્ટરમાં આવેલી હતી તેની ઓફિસ અને સનરાઈઝ ડેવલપર્સના નામે આવેલી ઓફિસમાં ચાલતું હતું ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગનો આ ખેલ ચાલતો હતો. સ્થળ પરથી એસઓજીએ 19 મોબાઈલ, 4 લેપટોપ, રોકડ 10 લાખ, 13 સિમ કાર્ડ જપ્ત કર્યા. જેનો ઉપરાંત અલગ અલગ બેંકની 31 પાસબુક, અલગ અલગ બેંકની 87 ચેકબુક તેમજ ડેબિટ કાર્ડ, પ્રિન્ટર મશીન, પેપર કટિંગ મશીન, કલર પ્રિન્ટર મશીન, ઇનવોઇસ ફાઇલ સહિત 17.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ગેમિંગ એપ્લિકેશન સહિત ડબ્બા ટ્રેડિંગની એપ્લિકેશનમાં 943 કરોડના વ્યવહારો મળી આવ્યા છે. અને આ ઉપરાંત અલગ અલગ બેંક એકાઉન્ટમાં 4.62 કરોડના અન્ય ટ્રાન્ઝેક્શનો પણ મળી આવ્યા છે. તો શહેર એસઓજીએ કુલ 948 કરોડના આર્થિક વ્યવહારો શોધી કાઢ્યા છે. આરોપીઓ ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન ટ્રેડિંગ કરાવતા હતા. એસઓજીની તપાસમાં 200થી પણ વધુ લોકોએ હમણાં સુધી ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ કર્યું હોવાની વિગતો પણ સામે આવી છે. તો સરકારની તિજોરીને પણ આર્થિક રીતે તેઓ નુકસાન પહોંચાડતા હતા. સામાન્ય રીતે સરકારને ટેક્સ ચૂકવવાનો હોય છે અને જે ટેક્સ બચાવવા આરોપીઓ ગેરકાયદેસર રીતે ઓનલાઈન ટ્રેડિંગ અને ગેમિંગ રમાડતા હતા. આરોપીઓ કેટલા સમયથી ઓનલાઈન ટ્રેડિંગ અને ગેમિંગ કરતા હતા તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે. તો સમગ્ર રેકેટના માસ્ટર માઇન્ડ નંદલાલ ગેવરિયા અને વિશાલ ગેવરિયા બંને પિતરાઈ ભાઈઓ છે અને તેઓ આ ગેમિંગ રમાડતા હતા. બે પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી. એક પ્રવૃત્તિ કે ઓનલાઈન જે સ્ટોક એક્સચેન્જ જે રીતે ટ્રેડિંગ કરે એવું એક ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું ને બીજું કે જે ગેમ ફૂટબોલ છે, ક્રિકેટ છે, ટેનિસ છે, જે લાઈવ ગેમ ચાલતી હોય એના સટ્ટા બેટિંગ પણ ચાલતા હતા. તો આ રેડની દરમિયાન ટોટલ ત્યાં જે મુદ્દામાલ મળ્યો છે એમાં 19 મોબાઈલ, 4 લેપટોપ, 10 લાખ રૂપિયા રોકડા, 31 પાસબુક, ડેબિટ કાર્ડ, પછી સૌથી મહત્ત્વની વાત એક પેપર કટિંગ મશીન કે કાગળોનું ચૂરો થઈ જાય એટલે કોઈને ખબર જ ન પડે કે કાગળમાં શું લખ્યું હતું. એ ટોટલ 17,30,000નો મુદ્દામાલ ત્યાં મળી આવ્યો હતો. અમદાવાદના પીજી ફ્લેટમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. શિવરંજનીના સંગાથ ટાવરમાં દરોડા પાડવામાં આવ્યા. 6 યુવકો, 1 યુવતી મહેફિલ માણતા ઝડપાયા હતા. પોશ વિસ્તારમાં ચાલી રહી હતી દારૂની મહેફિલ. દારૂની બોટલ અને પાર્ટીનું સામાન પણ કબજે કરાયો છે. પીજી અને ભાડામાં ફ્લેટમાં ચાલતી હતી આ મહેફિલ. 4 પુરુષો અને 1 મહિલા દારૂ પીધેલી હાલતમાં મળી આવેલા અને જે અમારા પીસીઆર ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ નીતિનસિંહ છે એમને આમના વિરુદ્ધમાં સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં મહેફિલનો કેસ દાખલ કરાવેલ છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં પુત્રએ ડોક્ટર પિતાને ઉતાર્યા મોતને ઘાટ. પુત્રએ પિતાની હત્યા કરી હોવાનો શહેરમાં આ બીજો કિસ્સો છે. જનૂની સ્વભાવ ધરાવતા પુત્રએ ધારદાર હથિયારથી ડોક્ટર પિતાની હત્યા કરી નાખી છે. આરોપી પુત્રએ 7 વર્ષથી પરિવારના સભ્યો સાથે સંપર્ક રાખ્યો ન હતો અને આરોપી વરુણ આખો દિવસ બેડરૂમમાં એકલો જ રહેતો. મૃતક ઘરે જમવા ન આવતા પત્નીએ તપાસ કરતા મૃતદેહ મળ્યો હતો અને પુત્રના ત્રાસથી માતા અને બહેન વસ્ત્રાપુરમાં અલગ રહેતા હતા. તો હત્યા કરી આરોપી ફરાર થયો. આરોપી વરુણને પકડી પાડવા સેટેલાઇટ પોલીસે તપાસ હાથ ધરી. બનાવના આગલા દિવસે આ મરણ જનાર નરેશભાઈ એના ફ્લેટ ઉપર આવેલા ત્યારે આરોપી વરુણે પોતાનો ફ્લેટનો દરવાજો બંધ કરી દીધેલો અને એ ખોલેલો નહીં.
એટલે આ મરનાર નરેશભાઈએ દરવાજો ખોલવા માટે માણસ બોલાવીને દરવાજો ખોલાવેલો અને એ પછી એમના વચ્ચે આ બનાવ બનેલો અને આ હત્યા કરી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયેલો છે. મધદરિયે જહાજમાં આગ લાગી. MT-6 જહાજના એન્જિન રૂમમાં આગ લાગી હતી અને જહાજ કંડલાથી ઓમાન જઈ રહ્યું હતું. જહાજમાં 14 ભારતીય ક્રૂ મેમ્બર સવાર હતા. નૌસેનાના જહાજે તમામનું રેસ્ક્યુ કર્યું. INS તબરની અગ્નિશામક ટીમ અને સાધનોને જહાજની બોટ હેલિકોપ્ટર દ્વારા જહાજમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા અને 13 ભારતીય નૌકાદળના કર્મચારીઓ અને 5 ક્રૂ સભ્યો હાલમાં અગ્નિશામક કામગીરીમાં સામેલ છે અને જેમાં આગની તીવ્રતામાં ભારે ઘટાડો પણ થયો છે. મોરબીના હળવદ નજીક બટાટાની આડમાં બિયર લઈ જતા ટ્રકને SMCએ ઝડપી પાડ્યો છે. ટ્રક ચાલક મુકેશ પૂનમાં રામની ધરપકડ કરવામાં આવી છે. DS જાસોલ નામના સપ્લાયર સહિત 6 આરોપીઓ વોન્ટેડ છે. 8,298 ટીન બિયર, ટ્રક, 35 બેગ બટાટા, રોકડ મોબાઈલ સહિત રૂપિયા 28.37 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. SMC ટીમે હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધાવીને કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણાના ખેરાલુના વૃંદાવન ચોકડી ઉપરનો બનાવ છે. ફિલ્મી સ્ટાઇલના દ્રશ્યો સામે આવ્યા. કારથી ટક્કર મારી મારવાનો પ્રયાસ કર્યો. ખેરાલુ વૃંદાવન ચોકડી ઉપર મારામારીનો પણ વિડીયો સામે આવ્યો અને ખેરાલુ પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવી છે. બંને પક્ષે સામસામે કુલ 9 સામે ફરિયાદ નોંધાઈ છે. યાત્રાધામ પાવાગઢમાં પાર્કિંગ મુદ્દે વિવાદ સર્જાયો છે. પાવાગઢ માર્ગની સાઈડમાં આવેલ જગ્યાએ વાહન પાર્કિંગ માટે નાણાં વસૂલવામાં આવતા ભક્તોમાં રોષ છે અને પાર્કિંગના નામે કાચી પહોંચ આપી અને 100 રૂપિયા વસૂલવામાં આવે છે. જો કે નાણાં વસૂલાતા કેટલાક વ્યક્તિઓ વાહન સાચવવા માટે આ નાણાં લઈ રહ્યા છે તેવું જણાવી રહ્યા છે અને પોતાનો બચાવ કરી રહ્યા છે. નોંધનીય છે કે રવિવારે મોટી સંખ્યામાં ભક્તો અહીં આવતા હોય છે. માછી સુધી વાહન લઈ જવા માટે પ્રતિબંધ છે. જાહેરનામું પણ પ્રસિદ્ધ છે અને તેમ છતાં પણ ત્યારબાદ આ રીતે ખોટી રીતે પૈસા વસૂલવામાં આવે છે. તમને ચલાવવાનો અધિકાર કોને આલ્યો છે? અમને અધિકાર કોઈ અધિકાર નહીં. બધા અહીં ગાડી જો ઠેઠો ઠેઠ લગીને બધા પાર્કિંગ કરાવે છે. ગાડી હાંચવાના જેમે કોઈ નુકસાની ના થાય, ઘણી બધી નુકસાની થઈ છે. સરકારી જગ્યાએ સાચવવાની જરૂર છે પડી એ લોકો એમની માટે મૂકીને જાય. અમને અમે કેવું છે કે જોડે ગાડી મૂકેલી છે. એક જેને કોઈ અહીં ગાડી મૂકવા આવે કે ભાઈ મારે ગાડી સાચવી સાચવવાનું ને 100 રૂપિયા લેવાના રાખવા માટે કોઈ બી અહીં ગાડી કે ભાઈ મારી ગાડી સાચવજો, મારી ગાડીમાં કોઈ નુકસાન ના થાય. બરાબર, એના માટે તમને પૈસા આપે છે. સરકારી ગવર્નમેન્ટ પાર્કિંગ છે એ સમય પર તમે જબરન વસૂલો છો ને. એ ભાઈ ના તમે સ્લીપ આલો છો ગવર્નમેન્ટ ને સિક્કો ગવર્નમેન્ટ ને સિક્કા મેં એમને કીધું બી નહીં કે મેં દેખો અહીં સરકારી જગ્યા ઉપર તમે પૈસા ઉઘરાવો છો. જગ્યા ગવર્નમેન્ટ સરકારી જગ્યા ઉપર પૈસા ઉઘરાવો છો. સરકારી જગ્યા પર અમે એકલા નથી ઉઘરાવતા. ગાડી હાંચવાના અમે ગાડીઓ હાંચવે એના માટે અમે પૈસા લઈએ છીએ. અમે 100 રૂપિયા ચૂકવ્યા. અમે આવ્યા છીએ અમદાવાદથી પાવાગઢ અને પાર્કિંગ માટે 100 રૂપિયાની પહોંચ આવી આપી છે. એમાં કંઈ સરકારી કે સિક્કો કે એવું કાંઈ છે નહીં, સાદી છે. અમારે 2 ગાડી હતી તો 2 ગાડી અહીંયા રાખ્યા ભેગા 2 માણસો આવ્યા. એને કીધું કે અહીંયા પાર્કિંગના એક ગાડીના 100 રૂપિયા દેવા પડશે એટલે અમે 200 રૂપિયા એને આપ્યા. ને ભાઈ તો એવી રીતે કહેતા જાણે પ્રાઇવેટ હોય એનું. પછી ખ્યાલ આવ્યું કે આ તો પ્રાઇવેટ નથી, આ તો સરકારી છે. પણ એ અમારા પાસેથી 100 રૂપિયા લીધા છે. એક ગાડીના 100 રૂપિયા લીધા, 2 ગાડી હતી તો 200 રૂપિયા લીધા છે અમારા પાસેથી પાર્કિંગ માટે. વર્તન તો આપણે લાગ્યું કે એનું આપણે ઘરનું એનું પોતાનું હોય એ રીતે એને રાખવાનું કીધું એટલે અમને લાગ્યું કે ભાઈ એનું હશે. પછી ખ્યાલ આવ્યું કે આ તો સરકારી છે, પ્રાઇવેટ નથી. પંચમહાલ જિલ્લા અધિક કલેક્ટર દ્વારા વાહનો માચી સુધી નહીં લઈ જવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે અને આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતા જે માય ભક્તો છે તેઓને પોતાના વાહનો પાવાગઢના તળેટી વિસ્તારમાં પાર્કિંગ કરવાની ફરજ પડતી હોય છે. પાવાગઢ તળેટીમાં એક ગ્રામ પંચાયત સંચાલિત એક પાર્કિંગ આવેલું છે. એ સિવાય હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો રોડની બંને સાઈડે જે વાહનો પાર્ક થયેલા આપ જોઈ રહ્યા છો. ત્યાં અહીંના કેટલાક સ્થાનિકો દ્વારા વાહન દીઠ 100 રૂપિયા લેવામાં આવતા હોય છે અને એક કાચી જે પાવતી છે તે આપવામાં આવતી. પાવતીમાં પાર્કિંગ કે કોઈ પણ બાબતનું નામો નિશાન હોતું નથી. પરંતુ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી આ જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે એક વિડીયો સામે આવ્યો હતો જેમાં આ
જે સ્થાનિકો છે તેઓ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવતી હતી કે વાહન સાચવવાના નામે આ પૈસાને લેવામાં આવી રહ્યા છે. જો કે કેટલાક વાહન ચાલકો હતા તેઓએ સાચવવા માટે પોતાના વાહનો મૂક્યા નથી એવું પણ જણાવતા જોવા મળ્યા હતા. ત્યારે જે સરકારી જગ્યા છે તેનો દુરુપયોગ કરી જે કેટલાક લેભાગુ તત્વો કહી શકાય એવા વ્યક્તિઓ દ્વારા જે ઉઘરાણું કરવામાં આવે છે તેને તંત્ર દ્વારા ક્યારે બંધ કરવામાં આવશે. સાથે સાથે જે પ્રકારે જે આ પાર્કિંગના નાણાં ઉઘરાવવામાં આવી રહ્યા છે, પાર્કિંગના નામે જે નાણાં ઉઘરાવવામાં આવી રહ્યા છે તેની સામે હાલ રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે જોવું રહ્યું કે પાવાગઢનું સંલગ્ન તંત્ર આ માટે ક્યારે કામગીરી કરશે. વધુ તાજા સમાચાર માટે અમારી વેબસાઇટ www.gujarati.news18.com ની મુલાકાત લો અને અમારી ન્યૂઝ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરો.